અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હરતું ફરતું દવાખાનું ચાલતું હોય તેવું તો આપણે ઘણીવાર સાંભળ્યું છે, પણ હરતો ફરતો પેટ્રોલ પંપ ચાલતો હોય તેવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે। ત્યારે આવી ઘટના સુરેન્દ્રનગરમાંથી સામે આવી છે, જ્યાં એસઓજીએ હરતું ફરતો પેટ્રોલ પંપ ઝડપી પાડ્યું છે। આરોપીઓએ પેટ્રોલ પંપમાં આવતા ટેન્કરમાંથી પેટ્રોલ ડીઝલની ચોરી કરી લેતા, જે બાદ મશીન ફિટ કરેલા મિની ટેમ્પોમાં પેટ્રોલ ડીઝલ ભરી અલગ અલગ સ્થળે ઓછા ભાવે વેચી નાખતા। આ અંગે મળતી માહિતી મુજબ ચોટીલાથી રાજકોટ તરફ 5 કિલોમીટર દૂર મંગળુ કાઠીની શિવલહેરી હોટલ પર એનો દીકરો લાલો પેટ્રોલ પંપ પર આવતા ડીઝલ અને પેટ્રોલના ટાંકામાંથી 50-50 લીટર ડીઝલ કે પેટ્રોલ નળી વડે કાઢી કેરબા ભરી પોતાના વાહનમાં ભરી દેવાતો હતો। જે બાદ ફ્યુલ પંપ ફિટ કરેલા મિની ટેમ્પોમાં ભરી ડીઝલ અને પેટ્રોલ અન્ય વાહન ચાલકોને 15-20 રૂપિયાના ઓછા ભાવે વેચતો। એસઓજી સ્ટાફ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ગોહિલને ખાનગી બાતમી મળી કે રાત્રિના સમયે ચોટીલા હાઈવે પર આવેલ શિવલહેરી હોટલના ગ્રાઉન્ડમાં નવી બનતી હોટલ પાસે ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પ્રવાહનું વેચાણ થઈ રહ્યું છે। આ બાતમી મુજબ ચોટીલાના ખેરડીના લાલા મંગળુ કાઠી દરબાર આ ગેરકાયદેસર ધંધો ચલાવતો હતો। તેની દેખરેખ માટે પપ્પુ નામના ચોકીદારને રાખ્યો હતો। તે પંપમાં આવતા ટાંકામાંથી ઇલેક્ટ્રિક મોટર અને નળી વડે પેટ્રોલ ડીઝલ ચોરી કરતા। ત્યારબાદ આ પેટ્રોલ ડીઝલ પોતાના કબજા ભોગવટાના વાહનમાં ફ્યુલ પંપ ફિટ કરીને વેચાણ કરવામાં આવતું। આ હકીકતના આધારે એસઓજી ટીમે તપાસ કરતા ફ્યુલ પંપ ફિટ કરેલી ટાટા 407 કિંમત ₹3 લાખ, જેમાં 100 લીટર ડીઝલ મળી આવ્યું હતું। આ ઉપરાંત યુટિલિટી કિંમત 1.5 લાખ અને ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલું 60 લીટર ડીઝલ સહિત અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આમ કુલ 4,66,450નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।